स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના પહેલા અઠવાડિયાનો સોમવાર. હૃદય પલટો જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી શકે છે. માણસ માત્ર ભૂલને પાત્ર. આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક નાની મોટી ભૂલો કરતા જ રહીએ છીએ, પરંતુ પાપ કર્યા પછી સાચા દિલથી કરેલો પસ્તાવો ખરેખર જીવનને નવો જ વળાંક આપે છે. સાંભળીએ સંત માર્કનો શુભ સંદેશ, અધ્યાય 1, કડી 14-20. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. ગાલિલના સરોવર પાસે થઈને જતાં જતાં ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતાં તેમણે ઝબદીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા, અને તરત જ તેમણે તેમને હાક મારી. એટલે પોતાના બાપ ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા. સ્નેહદા સ્પંદન સ્પંદન। આજથી ઉપાસના વર્ષ 2026નો સામાન્ય કાળ શરૂ થાય છે. ઉપાસના વર્ષ શરૂ થાય આગમન ઋતુથી. બીજે ક્રમે આવે નાતાલ ઋતુ. આપણે આગમન ઋતુ તથા નાતાલ ઋતુ પૂરી કરી છે. હવે કેટલાક અઠવાડિયા સામાન્ય કાળ કહેવાશે. ત્યાર પછી તપ ઋતુ શરૂ થશે. સામાન્ય કાળના આ અઠવાડિયાઓમાં માર્કના શુભ સંદેશમાંથી પાઠો લેવામાં આવશે. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરે છે. પોતાના જાહેર જીવનની તૈયારી રૂપે ઈસુએ સ્નાન સંસ્કારક યોહાનને હાથે સ્નાન સંસ્કાર સ્વીકાર્યો છે. પોતે ઈશ્વર પુત્ર છે એવી પ્રભુ પિતાની સાક્ષી સાંભળી છે. ત્યારબાદ અરણ્યમાં 40 દિવસ અને 40 રાતના ઉપવાસ, તપ, પ્રાર્થના કર્યા છે. ઈસુને જાહેર જીવનમાં તેમને પરીક્ષણમાં મૂકનાર શૈતાનનો અનુભવ થયો છે. તેઓ જ્યારે જાહેર જીવન શરૂ કરવાની તૈયારીમાં જ છે કે સ્નાન સંસ્કારક યોહાનની ધરપકડ કરવામાં આવે છે. ઈસુ અગમચેતી વાપરીને તે સ્થાનેથી ખસી જાય છે અને ગાલિલ પ્રાંતમાં પોતાનું જાહેર જીવન શરૂ કરે છે. ઈસુની આ કાયરતા નથી. ક્રિકેટની ભાષામાં સમજીએ તો પહેલી જ ઓવરમાં ખમતીદર બેટ્સમેન સ્નાન સંસ્કારક યોહાનની વિકેટ પડી ગઈ છે. નોન સ્ટ્રાઇકર છેડે રમી રહેલા ઈસુએ પોતાની વિકેટ બચાવવાની છે. ઈસુએ હવે ડિફેન્સિવ રમવું પડશે. ઈસુ ખૂબ સમજુ છે. જાહેર જીવનમાં ઈસુ લોકોને જાહેર અપીલ કરે છે કે હૃદય પલટો કરો, પણ કેટલાક માનવોને વિશેષ આમંત્રણ આપે છે કે મારી પાછળ પાછળ આવો. આજની ભાષામાં કહીએ તો ઈસુ દરેક શ્રદ્ધાળુને પોતાના જીવનમાં પલટો લાવવાનો આગ્રહ કરે છે. જે ભક્તો પાપમાં છે તેઓએ પાપનો ત્યાગ કરવાનો છે. જે ભક્તો પુણ્યશાળી છે તેઓએ વધુ પુણ્યશાળી બનવાનું છે. પવિત્રતા માટેનો આદર્શ છે પ્રભુ પોતે. પ્રભુ જેવા પવિત્ર છે તેવા પવિત્ર આપણે બનવાનું છે. ઈસુ સિમોન, આંદ્રિયા, યાકોબ, યોહાનને જે હાકલ કરે છે તેને આજના સમયમાં સંન્યસ્ત જીવન જીવવા માટે યુવક યુવતીને કરવામાં આવતી હાકલ છે. આ યુવક યુવતીઓ ઘરબાર, કારકિર્દી સર્વસ્વનો ત્યાગ કરે છે અને ઈસુએ શરૂ કરેલા કાર્યને આગળ ધપાવે છે. ઈસુએ ઈશ્વરના રાજ્યને સ્થાપ્યું છે. આ કાર્ય સઘન રીતે આ પુરોહિતો અને સાધ્વી બહેનો આગળ ધપાવે છે.
ઈશ્વરનું રાજ્ય દુનિયાના ખૂણે ખૂણે ફેલાવવાનું છે. જ્યાં સુધી આખી દુનિયામાં ઈશ્વરનું રાજ્ય ન ફેલાય ત્યાં સુધી આપણે સહકાર આપવાનો છે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. રોજ બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. અંતરના ઊંડાણમાં હે કેવો રે પડઘાય, કેવો રે પડઘાય. ભરોસો રાખી તમે પ્રભુને પગલે આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. સહુની પહેલા ચાલે કદી ન પાછું જુએ. એ તો સહુની પહેલા ચાલે કદી ન પાછું જુએ. ડગલા આગળ ભરતા ભરતા સઘળા જોખમ ખેડે, સઘળા જોખમ ખેડે. આશા રાખી તમે પ્રભુની પાછળ આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન પૂરું આપી સૌને રાજી રાજી થાય, રાજી રાજી થાય. પ્રેમ રાખી તમે પ્રેમ પામવા આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે,
પાછળ ચાલજો રે, પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે, ઈસુ બોલાવે